દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા લોકસભાના ઉમેદવારની ભવ્ય વિજય વિશ્વાસ રેલી નીકળી. ગઈકાલે વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની વિજય વિશ્વાસ રેલી ઓલપાદરા રોડ રિલાયન્સ મોલની પાછળથી ભવ્ય રેલી નીકળી. આ રેલીમાં વડોદરાના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, ગોવર્ધન ઝડફિયા, ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ MLA રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, તમામ લોકોએ રેલીને ફ્લેગ ઓફ કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જ્યારે ચૂંટણીના પડઘમ શાંત થવાને ગણતરીના કલાકો રહ્યા છે, 24 કલાક પણ પૂરા નથી રહ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વડોદરા મહાનગરમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું છે. જે રીતે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે, એ રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહ આ રેલીમાં દેખાય છે. જે રીતે ઉમેદવારની ફેરણી સમગ્ર શહેરની અંદર પૂરી થઈ છે, જે રીતે પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર ફેરણી કરી છે, જે રીતે મોટી મોટી સભાઓ થઈ છે, સામાજિક સંમેલનો થયા છે અને ગ્રુપ મિટિંગો થઈ છે, એ જોતા અને કાર્યાલય ઉપર રાત્રે જે માહોલ જામે છે, એ જોતા મોટી સંખ્યામાં મતદાન પણ થવાનું છે અને જંગી મતે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. કાર્યકર્તાના વિશ્વાસે આગામી 2 દિવસની અંદર મોદીની લહેર દ્વારા વડોદરાના કાર્યકર્તાઓ આ ગરમીની લહેરને હરાવવાના છે. સાથે સાથે મતદારોને પણ અપીલ કરવી કે આ ગરમીમાં તમે સાચવજો પણ વોટથી મતદાન કરજો. વડોદરા લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના યુવા શિક્ષિત ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીના પ્રચારાર્થે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને, તમામ શુભેચ્છકોને સાથે રાખીને આખા શહેરમાં વિજય સંકલ્પ રેલી જ્યારે નીકળી છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને તેની સાથે સાથે જે પ્રકારે શુભેચ્છકો બધા જોડાયા છે, જ્યારથી ડૉક્ટર હેમાંગભાઈનું નામની જાહેરાત થઈ છે ત્યારથી વડોદરાના તમામ મતદારોમાં અનેરો ઉત્સાહ છે અને એ ઉત્સાહમાં એક વધારો કરવા માટે થઈને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા વડોદરા શહેરમાં આજે એક ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું, જે પ્રકારે આટલા વર્ષોથી આપે ભારતીય જનતા પાર્ટીની નીતિ પર નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રનિષ્ઠા પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા છે. એ જ પ્રકારે આ વખતે પણ ડૉક્ટર હેમાંગભાઈ જોશીને ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીને અને તેની સાથે સાથે અમે જંગી બહુમતી જીતાડીએ, જેથી કરીને સુંદર વડોદરાને સુંદર બનાવવા માટેનો આપણે જે સંકલ્પ છે તે આપણે પરિપૂર્ણ કરીએ. થેન્ક યુ. વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી ને ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે વડોદરાના સેવા કરવાની તક આપી છે, ત્યારે આવતીકાલથી ચૂંટણી પ્રચાર બંધ થવાનો એના આગલા દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારનું વિજય વિશ્વાસ રેલીનું આજનું આયોજન અને આયોજન કાર્યકર્તા અને શુભેચ્છકો દ્વારા આજે કરવામાં આવ્યું છે. ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તામાં. સાથે વડોદરા લોકસભાના મતદારો પણ સાવલી, વાઘોડિયા અને વડોદરા શહેરની 5 વિધાનસભા, આ તમામ મતદારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પ્રેમ કરવાવાળા મતદારો છે અને તેઓ પોતે કમિટમેન્ટ સાથે મોદીજીને આશીર્વાદ આપે છે. ત્યારે આજની આ વિજય સંકલ્પ રેલી, વિજય વિશ્વાસ રેલી દ્વારા જે કાર્યકર્તાનો ઉત્સાહ છે, ફરીથી એક વખત નગરજનોને એક મેસેજ કે સાતમીએ ચોક્કસ આપ સૌ મતદાન અવશ્ય કરી આવજો. હું કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હેમાંગભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. મોદી સાહેબ, કમળ, ભાજપ, અમિતભાઈ સાહેબનું ગુજરાત જીતીએ છે. એની આ વિજય વિશ્વાસ રેલી છે, જીતવાના છે, નક્કર હકીકત છે. ખૂબ મતોથી જીતીશું એવો અમારો વિશ્વાસ છે, અટલ વિશ્વાસ છે. અને સમગ્ર ભારતમાં ગુજરાતે જે રીતે પ્રગતિ કરી છે, ગુજરાતનું રોલ મોડલ છે, સમગ્ર વિશ્વને બતાડ્યું છે. જય ભારત માતા કી. આજે વિજય વિશ્વાસ રેલી છે. આકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ નંબર 11માંથી શરૂ થવાની છે અને બહુ જ ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરાના દરેક વિધાનસભાથી કાર્યકર્તા જોડાયા છે અને આ વખતે બધા જ કાર્યકર્તાઓ શરૂઆતથી લઈને છેક સુધી બધા જ સાથે રહેશે. એટલે આખા વડોદરાની અંદર આખી એક
ભારતીય જનતા પાર્ટી માટેની આખી જે એક આઈડિયા છે કે વિશ્વાસ છે લોકોનો એ આજે દેખાશે. Subscribe now and press the bell icon. Never miss an update.